ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. પ્રકરણ 3 ત્રિકોણમિતિની વાત ચાલી રહી છે. થોડી ઘણી વાત કરી હતી, બરાબર છે. પહેલે દિવસ તો 10મા ધોરણના જે પણ ટોપિક હતા એને રિલેટેડ વાત કરી હતી. ત્યારબાદ બીજા લેક્ચરમાં આપણે કંઈક ખૂણાના પ્રકાર, એમાં પણ અંશ માપ અને રેડિયન માપની ચર્ચા કરી હતી. એની અંદર થોડીક આગળ ઇન્ફોર્મેશન અને ત્યારબાદ આપણે કેટલાક દાખલા લઈશું. બરાબર, જનરલ માહિતી છે અંશ માપ અને રેડિયન માપને રિલેટેડ. બરાબર છે. અહીંયા ટોપિકનું નામ આપણે એવું લખ્યું કે અંશ માપ અને રેડિયન માપ. અહીંયા એક ટોપિકનું નામ લખી દઉં છું, અંશ માપ. અને બીજી વાત હતી રેડિયન માપ. અંશ માપ એટલે બાળકો તમને ખબર છે, આપણે 90 ડિગ્રી ના 90 સરખા ભાગ કર્યા હતા, એમાં પ્રત્યેક ભાગને 1 ડિગ્રી કહેવાય. 1 ડિગ્રીના પાછા 60 ભાગ કર્યા હતા, એમાં પ્રત્યેક ભાગને 1 મિનિટ કહેવાય. અને 1 મિનિટના 60 એક સરખા ભાગ કર્યા હતા, પ્રત્યેક ભાગને શું કહેવાય? 1 સેકન્ડ. બરાબર છે. મતલબ આપણે એવું કંઈક લખ્યું હતું, કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. 60 સેકન્ડ બરાબર શું થાય? 1 મિનિટ. અને એવી જ રીતે 60 મિનિટ બરાબર થશે 1 ડિગ્રી. બરાબર, 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. આ વાત આપણે કરી ચૂક્યા હતા. અહીંયા ફરી સેજ ઇન્ફોર્મેશન લખી દઉં. બરાબર છે. તો હવે જે ઇન્ફોર્મેશન આપણે જાણીએ છીએ, બરાબર છે, 60 સેકન્ડ બરાબર થશે 1 મિનિટ તથા 60 મિનિટ બરાબર થશે 1 ડિગ્રી. પણ ધારો કે 1 સેકન્ડને મારે મિનિટમાં કન્વર્ટ કરવા છે. 1 સેકન્ડને શેમાં કન્વર્ટ કરવા છે? મિનિટમાં. તો શું થશે અહીંયા આગળ? તો therefore 1 સેકન્ડ બરાબર મિનિટને આપણે 60 વડે ભાગવા પડે, તો 1/60 મિનિટ. અને એવી જ રીતે 1 મિનિટને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરવા છે, તો 1/માં થશે 60 ડિગ્રી. બરાબર, 1 મિનિટ બરાબર ડિગ્રી કેટલી? તો કે 1/60 ડિગ્રી. બરાબર છે. હવે 1 ડિગ્રી જોતા રહે. તથા 1 ડિગ્રી બરાબર આપણે જાણીએ છીએ કે 60 મિનિટ થાય. પણ મારે ડાયરેક્ટ ડિગ્રીને સેકન્ડમાં કન્વર્ટ કરવા છે, તો આપણે એવું જાણીએ છીએ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 60 મિનિટ એટલે 60 ગુણ્યા 60 સેકન્ડ. એટલે એનો મતલબ એવો થયો કે 1 ડિગ્રી બરાબર તમે લખી શકો 3600 સેકન્ડ. બરાબર છે, 3600 સેકન્ડ આવું કંઈક થશે. આ બધી જનરલ ઇન્ફોર્મેશન છે. બરાબર છે. હવે રેડિયન માપની વાત આવીએ તો રેડિયન માપમાં શું હતું? તો કે કોઈ વર્તુળ આપણે ડ્રો કર્યું, વર્તુળની ત્રિજ્યા જેટલું જ આપણે શું લીધેલું? ચાપ. અને એ ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો આતરે એ ખૂણાને આપણે શું કહીએ છીએ? કે 1 રેડિયન. બરાબર છે. એ વાત પણ આપણે કરી ચૂક્યા છે. એને રિલેટેડ થોડીક આગળ વાત કરી લઈએ. જોતા રહો. ધારો કે આ વર્તુળ મેં ડ્રો કરી દીધું. બરાબર છે. આ વર્તુળ છે. હવે વર્તુળની ત્રિજ્યા જેટલું જ આપણે ચાપ વિચારીએ. બરાબર છે. ધારો કે વર્તુળની ત્રિજ્યા, અહીંયા આગળ આપણે વર્તુળની ત્રિજ્યા ધારી લઈએ કે વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર. વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તો અહીંયા આગળ એક ચાપ ડ્રો કરું છું અને એની લંબાઈ છે 5 સેન્ટીમીટર. બરાબર છે. આ લંબાઈ કેટલી થઈ? 5 સેન્ટીમીટર. કદાચ તમને યાદ હોય તો આપણે એને L કહ્યું હતું. અને ત્રિજ્યા એટલે ઓબ્વિયસ છે R. તો આ જે ખૂણો બને એ ખૂણાને કહેવાય 1 રેડિયન. બરાબર છે, 1 રેડિયન. આવું આપણે શબ્દ વાપરીએ છીએ. હવે ધારો કે આવી 5 સેન્ટીમીટર વાળી બે ચાપ ડ્રો કરું. ધારો કે આ બે ચાપ છે, આ બીજી ચાપ મેં દોરી દીધી. બરાબર છે. આ બીજી ચાપ દોરી તો 5 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર ટોટલ ચાપની લંબાઈ થઈ 10 સેન્ટીમીટર. બરાબર છે. અહીંયા આગળ કુલ ચાપની લંબાઈ કેટલી થશે બાળકો? 10 સેન્ટીમીટર.
ત્રિજ્યા તો સેમ જ છે, અહીંયા આગળ ત્રિજ્યા કેટલી છે 5 સેન્ટીમીટર, તો આ ખૂણાનું માપ, આખા ખૂણાનું માપ થઈ ગયું 2 રેડિયન, બરાબર છે, કારણ કે 5 સેન્ટીમીટરની એક ચાપ કેન્દ્ર આગળ 1 રેડિયનનો ખૂણો આંતરે, તો એ બે ચાપ હું ડ્રો કરું, બે ચાપ થી આંતરેલા ખૂણાનું માપ 2 રેડિયન હોય, એટલે એનો મતલબ શું થયો? તો આપણે એક સૂત્ર લખ્યું હતું, કદાચ તમને યાદ હોય, રેડિયન માપ બરાબર 1 રેડિયન બરાબર શું હતું? તો કે ચાપની લંબાઈ ના છેદમાં ત્રિજ્યા, જો અહીંયા આગળ 1 રેડિયન બરાબર ચાપની લંબાઈ 5 સેન્ટીમીટર હતી, ત્રિજ્યા પણ 5 સેન્ટીમીટર, તો અહીંયા આગળ થઈ જાય 1 રેડિયન બરાબર ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા. પણ જનરલ રીતે, જનરલ સ્વરૂપ જોવું હોય તો જો અહીંયા આગળ શું લખાય? રેડિયન ખૂણો, ધારો કે અહીંયા 2 રેડિયન ની વાત કરું, બરાબર છે, 2 રેડિયન, તો ચાપની લંબાઈ કેટલી વખત થઈ? 2 વખત, એટલે અહીંયા આગળ આપણે લખાય કુલ ચાપની લંબાઈ અને છેદમાં ત્રિજ્યા, છેદમાં શું મળે? ત્રિજ્યા. અને જનરલ રીતે તો અહીંયા આગળ ખૂણાને થીટા રેડિયન, કુલ ચાપની લંબાઈ l અને r, આવું સૂત્ર આપણે તારવ્યું હતું, બરાબર છે, આવું સૂત્ર આપણે તારવ્યું હતું. હવે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખો, એક નાનકડું બીજું વર્તુળ દોરી દઉં, બરાબર છે, અહીંયા એક નાનકડું વર્તુળ કરું છું, ખાસ જોજો. આ કેન્દ્ર છે, બરાબર છે, આ કેન્દ્ર અહીંયા આગળ છે. હવે અહીંયા આગળ ચાપની લંબાઈ કેટલી? તો અહીંથી શરૂ કરું છું ચાપની લંબાઈ, ત્રિજ્યા તો ધારો કે અહીંયા આગળ r છે જ, ત્રિજ્યા કેટલી છે? r, પણ ચાપની લંબાઈ અહીંથી શરૂ કરીને એક પૂર્ણ પરિભ્રમણ, ચાપની લંબાઈ એટલે શું? l એટલે પૂર્ણ પરિભ્રમણ. જો અહીંયા આગળ લખું છું, ધારો કે l બરાબર ચાપની લંબાઈ, બરાબર છે, તથા l બરાબર ચાપની લંબાઈ કેટલી? તો પૂર્ણ પરિભ્રમણ જેટલી. પૂર્ણ પરિભ્રમણ એટલે શું? અહીંથી પૂર્ણ પરિભ્રમણ કરો તો થયું વર્તુળનું પરિઘ, તો અહીંયા આગળ l બરાબર શું લખાય? વર્તુળનું પરિઘ, બરાબર. અને l બરાબર વર્તુળનું પરિઘ આપણે જાણીએ છીએ 2πr, વર્તુળનું પરિઘ કેટલું થાય? 2πr. ચાલો આ સૂત્રમાં મૂકી દઉં, તો હવે થીટા બરાબર l અપન r, l આપણે જાણીએ છીએ 2πr ના છેદમાં r બરાબર મળ્યા 2π. તો થીટા કેટલું મળે? એક પૂર્ણ પરિભ્રમણ, અહીંથી શરૂ કરીને આખો એક ખૂણો, બરાબર છે, તો થીટા રેડિયન કેટલું થશે? આખો એક ખૂણો 2π જેટલો. પણ આપણે જાણીએ છીએ કે વર્તુળમાં એક બિંદુથી આખું એક પૂર્ણ પરિભ્રમણ કરો તો 360 ડિગ્રીનો ખૂણો મળે, 360 ડિગ્રીનો ખૂણો મળે. તો ધેરફોર અહીંયા આગળ લખી શકો 2π એટલે શું થાય? 360 ડિગ્રી બરાબર 2π, બે વડે ભાગો તો π બરાબર 180, π રેડિયન બરાબર 180 ડિગ્રી, બરાબર છે. ચાલો આગળ વાત કરીએ છીએ. હજુ ચાલો આપણને એક પરિણામ આવું કંઈક મળ્યું કે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી, બરાબર છે. હવે પાઈ રેડિયનની જગ્યાએ હું અહીંયા લખું છું પાછું, તો હવે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. હવે મારે જોઈએ છે એક રેડિયન. એક રેડિયન શોધવું હોય તો શું કરવાનું? તો કે અહીંયા જે સમતા છે એને પાઈ વડે ભાગી દો અને પાઈ વડે ભાગો તો અહીંયા આગળ મળી ગયા એક રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ થઈ ગયા ડિગ્રી. એક રેડિયન એટલે કેટલા થાય બાળકો? 180 ભાગ્યા પાઈ. પાઈ ની જગ્યાએ 22 ના છેદમાં 7 જ લેવાના, એવો ટેક્સ્ટબુક મોટે ભાગે દરેક જગ્યાએ ઉલ્લેખ છે. પાઈ બરાબર કેટલા લેવા? 22 ના છેદમાં 7. હવે અહીંયા આગળ આ જ પરિણામથી બીજી વાત કરીએ. તથા આને હું લખી શકું 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, બરાબર છે. મારે અહીંયા આગળ 1 ડિગ્રી
1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? તો 180 વડે ભાગી દો તો 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન. આવી કંઈક ઇન્ફોર્મેશન આપણને મળી. બરાબર છે. ધ્યાન રાખો 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય. 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન થશે અને 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ ડિગ્રી થાય. આ વસ્તુ બિલકુલ ધ્યાન રાખજો. સૂત્ર આપણે એક સરસ મજાનું મેળવ્યું થીટા બરાબર L upon R. અહીંયા આગળ ખાસ સૂત્ર ઉપર ફોકસ કરજો બાળકો. થીટા બરાબર L upon R આપણે શોધ્યા. બરાબર છે. એક સૂત્ર સેકન્ડ ને મિનિટમાં કન્વર્ટ કરવાનું, મિનિટ ને સેકન્ડમાં, ડિગ્રી ને મિનિટમાં, મિનિટ ને ડિગ્રીમાં. આ બધું ખાસ ધ્યાન રાખજો. હવે હું કેટલાક ડિગ્રીના ખૂણા લઉં છું અને એને રેડિયનમાં ફેરવવા હોય તો કેવી રીતે ફેરવી શકાય એની ચર્ચા કરીએ. સૂત્ર આપણી જોડે આ બંને છે. 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન અને 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ ડિગ્રી. ચાલો આનો ઉપયોગ કરી અને આપણે કંઈક કામ કરીએ છીએ. જોતા રહેજો. હું અહીંયા આગળ ડિગ્રીના ખૂણા લખું છું જે તમે 10મા ધોરણમાં ભણી ગયા. 10મા ધોરણમાં કયા ખૂણા ભણ્યા? એક તો 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, બરાબર. અને 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. એ તો આપણે અહીંયા આગળ સાબિત કર્યું. પણ 30 ડિગ્રીને રેડિયનમાં કેમના કન્વર્ટ કરવાના, 45 ડિગ્રીને રેડિયનમાં કેમના કન્વર્ટ કરવાના અને શું આન્સર આવે એ બહુ જ જરૂરી છે. યાદ રાખો ખાસ ધોરણ 11 અને ધોરણ 12 માં મોટા ભાગના ખૂણા રેડિયન માપમાં આવશે અને આગળ જતા કોલેજમાં પણ રેડિયન માપ આવશે. ડિગ્રી માપનો નહિવત ઉપયોગ થવાનો છે. ખાસ ફરી કહું છું 11 અને 12 અને આગળ જતા મોટા ભાગના દરેકે દરેક ખૂણાને આપણે રેડિયન માપમાં જ વાત કરવી પડશે, રેડિયન માપમાં જ કન્સિડર કરવા પડશે. એ ખાસ ધ્યાન રાખજો. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. હું અહીંયા આગળ કંઈક લખું છું. નીચેના ખૂણાને રેડિયન માપમાં દર્શાવો. બરાબર. અહીંયા આગળ આપણે કેટલાક ખૂણા લખીએ અને એને રેડિયન માપમાં કેવી રીતે લખાય એ જોઈએ. ચાલો એમાં પહેલું તો આપણી જોડે 30 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે? 30 ડિગ્રી. હવે આપણે જાણીએ છીએ 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન. અહીંયા આગળ લખું છું. હવે 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન થાય આવું આપણે બધાને ખબર છે. તો 30 ડિગ્રી એટલે શું? સિમ્પલ. જે પણ ખૂણો પ્યોર ડિગ્રી સ્પષ્ટ ડિગ્રીમાં દર્શાવેલો હોય તો, બાળકો હું બોલું છું સાંભળજો, સ્પષ્ટ ડિગ્રીમાં દર્શાવેલો હોય તો તમને સેકન્ડમાં આપે તો એને પહેલા મિનિટમાં કન્વર્ટ કરવાની, મિનિટ હોય તો એને ડિગ્રીમાં કન્વર્ટ કરવાની. મતલબ સ્પષ્ટ ડિગ્રીનો ખૂણો હોવો જ જોઈએ, સેકન્ડ કે મિનિટ હોય નહીં. અને હોય તો એને ડિગ્રીમાં કન્વર્ટ કરો બાળકો. ક્લિયર? મતલબ કોઈ પણ ખૂણો આપેલો હોય ડિગ્રીના ફોર્મમાં સ્પષ્ટ ડિગ્રી સ્વરૂપે દર્શાવેલો હોય તો એને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે પાઈના છેદમાં 180 વડે ગુણવા પડે. રેડિયનમાં કન્વર્ટ કરવા શું કરવું પડે? પાઈના છેદમાં 180 વડે ગુણવા પડે. તો ધેરફોર અહીંયા લખું છું 30 ડિગ્રી બરાબર 30 ગુણ્યા પાઈના છેદમાં 180. આ થઈ ગયા રેડિયન. હવે 30 ગુણ્યા 6 એટલે થાય પાઈ બાય 6. તો આ મળ્યા પાઈ બાય 6 રેડિયન. એટલે 30 ડિગ્રી એટલે આપણને મળ્યા પાઈના છેદમાં 6 રેડિયન. ખાસ યાદ રાખજો. આગળ વાત કરીએ 45 ડિગ્રી. બરાબર છે. 45 ડિગ્રીની વાત કરું છું. અહીંયા ઉપર લખી લો બીજો ખૂણો, ત્યાં આગળ બીજું 45 ડિગ્રી. હવે અહીંયા ડાયરેક્ટ લખું છું તો 45 ડિગ્રી રેડિયનમાં કન્વર્ટ કરવા છે તો 45 ને ગુણી દો પાઈના છેદમાં 180 રેડિયન. પાઈના છેદમાં 180.
હવે છેદ ઉડાડવા પડશે, બરાબર છે? તો 45 ગુણ્યા કેટલા કરો તો 180 આવે, તો 45 ગુણ્યા 4, તો therefore 45 ડિગ્રી બરાબર π/4 રેડિયન, બરાબર છે? એટલે 45 ડિગ્રી ને પણ લખાય π/4 રેડિયન. બહુ જ સહેલું છે, બરાબર છે? અને કમ્પલસરી તમારે યાદ રાખવા પડશે, એ ધ્યાન રાખજો. શું કરવું પડશે? અહીંયા યાદ રાખવું પડશે. ઓકે, એટલે સહેજ ધ્યાન રાખજો અહીંયા આગળ. ચાલો આગળ વાત કરીએ. બીજા કોઈ ખૂણો લઉં છું અહીંયા આગળ. 30 ડિગ્રીની વાત થઈ ગઈ, 45 ડિગ્રીની વાત થઈ ગઈ, અને હવે વાત કરીએ છીએ 60 ડિગ્રી, બરાબર છે? તો ત્રીજો ખૂણો લઉં છું 60 ડિગ્રી. તો 60 ડિગ્રીનું રેડિયન માપ શું થાય? જાણો છો, કોઈ પણ ખૂણો રેડિયનમાં આપ્યો હોય એને કોઈ પણ ખૂણો ડિગ્રીમાં આપ્યો હોય, રેડિયનમાં કન્વર્ટ કરવો છે તો પાઈના છેદમાં 180 વડે ગુણી દો. તો અહીંયા આગળ લખી લઈએ, અહીં 60 ડિગ્રી બરાબર 60 ડિગ્રી બરાબર 60 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન, બરાબર છે? 60 કરી 180, તો 60 ડિગ્રી બરાબર મળ્યા π/3 રેડિયન, બરાબર છે? ચાલો ડિગ્રી માપ આપણને મળી ગયું 60 ડિગ્રી. આગળ વાત છે 90 ડિગ્રી. તો અહીંયા આગળ 4 નંબર લખી દઉં, અહીંયા આવશે 90 ડિગ્રી. તો અહીં 90 ડિગ્રી બરાબર છે? તો 90 ગુણ્યા પાઈના છેદમાં 180, પાઈના છેદમાં 180 રેડિયન. તો 90 દુ 180 એટલે અહીંયા મળ્યા π/2 રેડિયન 90 ડિગ્રી, બરાબર છે? તો અહીંયા આગળ 90 ડિગ્રીને પણ આપણે રેડિયનમાં કન્વર્ટ કરતા શીખી ગયા, બરાબર છે? 30 ડિગ્રી π/6 રેડિયન, 45 ડિગ્રી π/4 રેડિયન, 60 ડિગ્રી π/3 રેડિયન, 90 ડિગ્રી π/2 રેડિયન. અહીંયા આગળ મેં લગભગ ઘણા બધા ખૂણા બતાવ્યા છે. આગળ એક ખૂણાની વાત કરી લઈએ, 270 ડિગ્રી, બરાબર છે? આગળ પાંચમો ખૂણો લઉં છું 270 ડિગ્રી. 270 ડિગ્રી ને મારે રેડિયનમાં કન્વર્ટ કરવા છે, જોતા રહેજો. તો હવે 270 ડિગ્રી બરાબર, તો લખાય 270 ગુણવા પડશે π/180 રેડિયન. જોતા રહેજો, શૂન્ય કેન્સલ, 9 વડે છેદ ઉડશે, 9 વડે છેદ ઉડે તો 9 તરી 27, 9 દુ 18, એટલે therefore 270 ડિગ્રી બરાબર મળ્યા 3π/2. અહીંયા આગળ શું મળશે? રેડિયન, બરાબર છે? 270 ડિગ્રી બરાબર શું લખાશે? 3π/2 રેડિયન, બરાબર છે? અહીંયા આગળ આપણે ઘણા બધા ખૂણા અને 360 ડિગ્રી એટલે આપણે જાણીએ છીએ 2π રેડિયન થવાના છે. 360 ડિગ્રી એટલે 2π રેડિયન, અને આગળ 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. આ વાત તો આપણે કરી જ ચૂક્યા છે. ચાલો એક નાનકડી બીજી એક વાત કરી લો, બરાબર છે? આ મારી જોડે છે એકમ વર્તુળ. એકમ વર્તુળ એટલે કદાચ ખબર હશે કે જેનું કેન્દ્ર 0 0 હોય. કેન્દ્ર કયું હોય? 0 0, અને ત્રિજ્યા r એ 1 એકમ, સોરી ત્રિજ્યા હશે 1 એકમ. આને કહેવાય એકમ વર્તુળ. એકમ વર્તુળ એટલે શું બાળકો? ફરી કેન્દ્ર 0 0, કેન્દ્ર કયું હશે? 0 0, અને ત્રિજ્યા 1 એકમ. તો એવા વર્તુળને આપણે એકમ વર્તુળ કહીશું. આપણે 3.1 ના દાખલા કમ્પ્લીટ કર્યા પછી એકમ વર્તુળ પર ચર્ચા કરવાના જ છે, પણ અહીંયા ડિગ્રી અને રેડિયનની વાત થઈ એટલે વાત કરી લઈએ. આ વસ્તુ તમે જાણો છો કે અહીંયા આગળ θ બરાબર 0 લખાય. કિરણ OX, કિરણ OX, એ કિરણ OX સાથે θ બરાબર 0 નો ખૂણો આ બનાવે છે. કિરણ OX એ કિરણ OY સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે, તો અહીંયા θ બરાબર 90 ડિગ્રી લખી શકો. OX એ OX ડેશ સાથે θ બરાબર 180 ડિગ્રીનો ખૂણો બનાવે, અને અહીંયાથી એક
પરિભ્રમણ આ તરફ જશો, એક પરિભ્રમણ આ રીતનું જશો એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો અહીંનો ખૂણો બનશે 270 ડિગ્રી અને એક પૂર્ણ પરિભ્રમણ એટલે 360 ડિગ્રી. હવે યાદ રાખો દરેકે દરેક ખૂણાને આપણે રેડિયનમાં કન્વર્ટ કર્યા છે. તો અહીંયા આગળ θ બરાબર 90 ડિગ્રી, 90 ડિગ્રી એટલે થશે π/2 રેડિયન. તો અહીંયા θ બરાબર તમે π/2 લખી શકો. અહીંયા 180 ડિગ્રી એટલે થશે π રેડિયન, 270 ડિગ્રી એટલે થશે 3π/2 રેડિયન. તો θ બરાબર 3π/2 અને અહીંયા આગળ θ બરાબર 360 ડિગ્રી એટલે થશે 2π રેડિયન. બરાબર છે, ધ્યાન રાખજો. હવે મેં પહેલા બીજા લેક્ચરમાં વાત કરી હતી કે જો તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઓ તો ક્રમશઃ ખૂણો વધતો જાય અને ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ તો ખૂણો ક્રમશઃ ઘટતો જાય એટલે કે ઋણ આવે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો ધન, ઘડિયાળના કાંટાની દિશામાં તો ખૂણો આવશે ઋણ. ઓકે, થોડાક હવે ડિગ્રી -30 ડિગ્રી -60 ડિગ્રી એનું રેડિયનમાં શું થાય એ પણ વાત કરી લઈએ છીએ અત્યારે. ઓકે, ચાલો બાળકો, હમણાં આપણે વાત એવી કરી કે પ્લસ ધન 30 ડિગ્રી હોય તો એને રેડિયનમાં કેમના કન્વર્ટ કરવું, પ્લસ 60 ડિગ્રી હોય 90 ડિગ્રી 45 ડિગ્રી તો એને રેડિયનમાં કેવી રીતે કન્વર્ટ થાય. વાત કરીએ છીએ માઇનસની, લગભગ સિમિલર વસ્તુ છે, સરખી જ વસ્તુ છે. સેટ જોઈ લો અહીંયા આગળ -30 ડિગ્રી છે બરાબર છે, એને મારે રેડિયનમાં કન્વર્ટ કરવા છે. કોઈ જ વસ્તુ ચેન્જ કરવાનું નથી, ખાલી માઈનસ ને આગળ એવું ને એવું મૂકી રાખવાનું. તો 30 ડિગ્રી છે તો એને ગુણી દો પાઈ ના છેદમાં 180 વડે તો આ થઈ ગયા રેડિયન. એટલે અહીંયા મળ્યા -π/6 રેડિયન. જો +30 ડિગ્રી હતું તો π/6 હતા, -30 ડિગ્રી તો -π/6. આવી રીતે આગળ વાત કરીએ -45 ડિગ્રી છે તમારી જોડે તો થશે -π/4 રેડિયન. હમણાં આગળ વાત કરી કે 45 ડિગ્રી એટલે π/4 રેડિયન થાય તો -45 ડિગ્રી એટલે થશે -π/4. આગળ વાત કરીએ 60 ડિગ્રીની વાત હતી પણ અહીંયા લઈએ છે -60 ડિગ્રી તો થશે -π/3 રેડિયન. આગળ -90 ડિગ્રી તો થઈ જવાના -π/2 રેડિયન. બરાબર છે. -180 ડિગ્રી, 180 ડિગ્રી એટલે હતા પાઈ રેડિયન. 180 ડિગ્રી એટલે કેટલા હતા પાઈ રેડિયન. તો -180 ડિગ્રી એટલે થશે -પાઈ રેડિયન. પછી આગળ -360 ડિગ્રી એટલે કેટલા થાય 360 ડિગ્રી એટલે 2 પાઈ રેડિયન. 360 ડિગ્રી એટલે 2 પાઈ રેડિયન તો -360 એટલે થશે -2 પાઈ રેડિયન. અને એક ખૂણો હતો 270 ડિગ્રી. બરાબર છે, પણ આપણે વાત કરીએ માઈનસ ની તો 270 ડિગ્રી કેટલા રેડિયન. આગળ વાત કરી 3π/2 અહીંયા થશે જસ્ટ -3π/2 -3π/2 રેડિયન. ઓકે, ચાલો એકમ વર્તુળમાં આ ખૂણા કેવી રીતે, હમણાં આગળ વાત કરી એકમ વર્તુળમાં મેં 90 ડિગ્રીની જગ્યાએ લખ્યા હતા π/2 કેમ એવું. તો હવે મોટે ભાગે ફરી કહું છું આગળ જતા દરેકે દરેક ખૂણા રેડિયન માપમાં જ દર્શાવવા પડશે, વાત રેડિયન માપમાં જ કરવી પડશે. ચાલો એકમ વર્તુળનું દોરી દો. બરાબર છે. એકમ વર્તુળની વ્યાખ્યાથી લઈને બધું જ દરેક વસ્તુ હું 3.1 પછી તમને કહેવાનો છું. એકમ વર્તુળની વ્યાખ્યા, એકમ વર્તુળની વ્યાખ્યાની પણ વાત કરીશ. બરાબર છે. ચાલો આ x અક્ષ છે, આ એક વર્તુળ મેં દોરી દીધું કે જેની ત્રિજ્યા 1 એકમ છે, કેન્દ્ર 0 0 છે. આ o આ x,
y x ડેશ અને y ડેશ ધ્યાન રાખો કિરણ ox એ કિરણ ox સાથે થીટા બરાબર 0 નો ખૂણો બનાવે છે હવે જોજો ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો કિરણ ox એ કિરણ oy ડેશ સાથે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે ખૂણો આવશે ઋણ તમને અહીંયા સ્પષ્ટ દેખાય છે કે 90 ડિગ્રી છે પણ અહીંયા આગળ ઋણ છે ખૂણો તો થીટા બરાબર આવશે -90 ડિગ્રી કિરણ ox એ કિરણ ox ડેશ સાથે ઘડિયાળના કાંટાની દિશામાં કેટલો ખૂણો બનાવશે તો તમને ખબર છે આટલું માપ થશે 180 તો અહીંયા થીટા બરાબર લખી દઉં પણ કેવા -180 અહીંયા આગળથી કિરણ ox એ કિરણ oy સાથે ઘડિયાળના કાંટાની દિશામાં કેટલાનો ખૂણો બનાવશે તો 90 ડિગ્રી 90 ડિગ્રી 90 270 તો અહીંયા થીટા બરાબર તમે લખી શકો 270 ડિગ્રી અને કિરણ ox થી એક પરિભ્રમણ પૂર્ણ પણ ક્યાં ઘડિયાળના કાંટાની દિશામાં તો થશે 360 ડિગ્રી એટલે અહીંયા ફરી પૂર્ણ પરિભ્રમણ થાય તો બનશે -360 બરાબર છે ઘડિયાળના કાંટાની દિશામાં છે હવે જો -90 ડિગ્રી -90 ડિગ્રી ને તમે શું લખી શકો બહુ જ ક્લિયર છે -90 ડિગ્રી તો અહીંયા લખી શકો થીટા બરાબર -π/2 ચલો આગળ અહીંયા આગળ થીટા બરાબર -180 તો અહીંયા થીટા બરાબર તમે લખી શકો -π અહીંયા આગળ -270 આવશે બરાબર છે ઘડિયાળના કાંટાની દિશામાં વાત હતી તો અહીંયા થીટા બરાબર -3π/2 અને અહીંયા આગળ આવશે થીટા બરાબર -2π બરાબર છે થીટા બરાબર 0 ડિગ્રી એટલે એને લખી શકાય 0 રેડિયન રેડિયનમાં દરેક વખતે માથે r લખવો જરૂરી નથી દરેક વખતે માથે r લખવો કોઈ જ જરૂરી બાબત નથી આ ખાસ ધ્યાન રાખજો ચાલો એક બીજો ખૂણો ડિગ્રીનો ખૂણો એને રેડિયનમાં કેવી રીતે કન્વર્ટ થાય એ વાત કરી દઈએ ચાલો અહીંયા આગળ જોજો ખૂણો લઉં છું 135 ડિગ્રી ચાલો 135 ડિગ્રી તો એને રેડિયનમાં કન્વર્ટ કરવા છે તો ગુણો π/180 વડે આ થઈ ગયા રેડિયન છેદ કેટલા ઉડે તો અહીંયા ખબર છે 45 ગુણ્યા 4 કરો એટલો એટલે થશે 180 અને 45 ગુણ્યા 3 કરો એટલે 135 તો અહીંયા ખૂણો મળ્યો 3π/4 રેડિયન એટલે આવી રીતે કોઈ પણ ડિગ્રી ને તમે કન્વર્ટ કરી શકો રેડિયનમાં બરાબર હવે એવી જ રીતે અહીંયા +135 છે તો -135 ડાયરેક્ટ લખી શકો -135 ડિગ્રી સેમ જ ખૂણો ખાલી આગળ લખવાના છે આપણે માઈનસ બરાબર છે કોઈ પણ ડિગ્રી મેઝર કોઈ પણ ડિગ્રી માપને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો આ રીતે કરી શકો માઈનસ છે એની કોઈ ચિંતા નહીં કરવાની ખાલી આગળ માઈનસ રહેશે બાકી બીજો કોઈ જ ફરક નહીં પડે સ્વાધ્યાય 3.1 ની વાત કરીશું પણ પછીના લેક્ચરમાં ઓકે એની અંદર પણ આવું છે ડિગ્રી ને રેડિયનમાં રેડિયન ને ડિગ્રીમાં કેવી રીતે ઓકે પછીના લેક્ચરમાં વાત કરીશું અહીંયા લેક્ચર પૂરો કરીએ